એક રાજાને 4 રાણી હતા. એમાંથી રાજાનો છેલ્લો અવસર આવ્યો, બુઢો થયો, પોતે મરણ પથારીએ પડ્યો. 4 રાણીઓને બોલાવી કે તમે આમાંથી મારી સંગાથે કોણ આવશો? 4 રાણીઓને બોલાવી, મારી સંગાથે જગા પીરા આવ્યા છે, જે જેતપુરની બાજુમાં જયપુર, જ્યાં મારી પરબની ઝૂંપડી છે, તેના પરમ સેવક છે અને હાલમાં પ્રગટ પીર, જાહેર પીર એવું જેનું જીવન છે. એવા જગાભાઈ, જગા પીર જેને અમે કહી છીએ, અમારી સંગાથે અહીંયા જો વગાડવામાં છોકરા બધાય ખૂબ રાજી છે, બધાય ખૂબ આનંદ કરાવે છે. એવા રુદ્રભાઈ જોગી, એમને પ્રેમથી તાળી વધાવવાલા. રુદ્રભાઈ જોગીને તાળીઓથી વધાવવાલા પ્રેમથી. વાહ વાહ. એ ઠંડીનો બંદોબસ્ત બહુ સારો કર્યો છે, ઠંડી લાગે એમ નથી. અને દાદાએ ખૂબ ભજનાનંદી આત્મા છે, જેની પાછળ આવા સુંદર મજાના ભજનો થાય છે. અટાણે ભજન થવું જ કઠણ છે, બધું થાય, ભજન નો થાય. એવા બાજુમાં જયેશભાઈ, એ પણ આપણા ઉસ્તાદ છે, પ્રેમથી એને તાલીઓથી વધાવો. વિશાલ, અમારા વિશાલભાઈને પ્રેમથી તાલીઓથી વધાવો. ઓહો, પ્રેમથી ડબલ તાલીઓથી વધાવો. આજે એમનો જન્મદિવસ છે. तुम जियो हजारों साल ए मेरी है आरज़ू. हारू वगाड़वाळा, हारा बजाववाळा, हारा सांभळवाळा, એ તો 150 વર્ષ જીવે તો મજા આવે. હારું સાંભળવાળા, હારું વગાડવાળા બે આવી ગયા, હારું ગાવાળા. એ તો 150 પોણા 200 વર્ષ જીવતા હાલે. 2 વર્ષ ભલે કાઢ નાખે, ડબલ સદી ભલે મારી નાખે. હારા તો જરૂર છે ભાઈ. એવા મારા સુંદર મજાના વાસુંકી સાઉન્ડ દાદા, વાસુંકી દીપુભાઈ, પ્રેમથી તાળીથી વધાવો. થાન વાસુંકી સાઉન્ડ. એવું મારું શૂટિંગ, એટલે દેશ વિદેશમાં જેનું નામ છે, જેનું પ્રખ્યાત છે, એવા રાજસિંહભાઈ મોઢવાડિયા, એમને પણ તાળીથી વધાવવાળા પ્રેમથી. અને 2 ચેનલમાં જે લાઈવ છે, એ 2 ચેનલ મારી છે. એક મારી દીકરીની છે અને એક મારી છે. પણ આવશે 2માં ભજનો, બીજું કાંઈ નહીં આવે. ઝઘડા કે ડખા કે એવું કાંઈ નહીં. ભજન કે સત્સંગ એવું કાંઈ સાંભળવું હોય એ અમને આવડતું એટલું, એમ વધારે તો બહુ અમને નહીં. જેટલું અમને ફાવે એટલું બોલી અને જેટલો અનુભવ થાય એટલી વાતો કરી. આપણા ગામ આવ્યા તો એની વાત કરીએ. હવે આ ગામ જોયું જ નથી તો વાત શું કરવી? એવો દેહ અને કયા રાણીનો વિલાપ છે. આપણે એ બાજુ જ આલી છે, પણ 2 વાત એની થોડીક છે. કાંક સત્કર્મ કરી લઈ, કાંક ભજન કરી લઈ, કાંક સેવા કરી લઈ, અને છેલ્લે આ કયા રાણીનો વિલાપ છે. આત્મરામ જે છૂટો પડે છે, એ 4 રાણીઓની વાત હતી. એટલે આપણે એ વાતમાં ધાયલા જતા હતા. રાજન મરવા પીડ્યો, 4 ને બોલાવ્યું, તમે મારી ભેગી કોણ આવશો? તે પેલી રાણીએ ના પાડી કે હું નહીં આવું, હું મહાન લગી ભેગી આવીશ, શમશાન લગી. બીજી રાણી કીધું તમે તો તમારું ક્રિયાકર્મ પાછળથી હું કરી નાખી, પણ ભેગી તો નહીં આવું. ત્રીજી રાણી કીધું તમે, કે તમે ગયા પછી હું તો ઘર માંડવાની છું. ઓહો. ચોથી રાણી કીધું તમે ક્યાં ન્યા લગી ભેગી આવું? ક્યાં જાવું? ભગવાનના ચરણમાં જાવું, માના ચરણમાં જાવું, હરિચરણમાં જાવું, બ્રહ્મા લીન થવું. તમારે શું જાવું, ક્યાં જાવું કયો? સમજવાનું એટલું છે, આત્મ રાજા છે, એને 4 રાણીઓ છે. પેલી જ આ કયા રાણી. આ ભલે મુશે લીંબુ લટકતા હોય, પણ કહેવાય આને કયા રાણી. અને બીજી ઉપમા નો દેવાય, કયા રાણો નો કહેવાય. કયા રાણો કોઈ કીધું? કયા રાણી. પછી પુરુષની હોય તો ભલે, માતાની હોય તો ભલે, પણ કહેવાય આને કયા રાણી. અને કયા રાણો નો કહેવાય. અને બધાયમાં વસે છે એ આત્મ રાજા કહેવાય. માતામાં વસે તો આત્મ રાજા, અને આપણામાં વસે તો આત્મ રાજા. આત્મી રાજા કોઈ કીધો ન કહેવાય. આત્મી રાજા હોય જ નહીં. આત્મ રાજા એક જ રાજા છે, આત્મ રાજા.
અને કાયા રાણી, આ પેલી રાણી, બીજી રાણી કીધું તમે ક્રિયાક્રમ કરી, ત્રીજી કીધું તમે ગયા પછી ઘર માંડી, ચોથી કીધું તમે કયો ન્યા લગી ભેગી આવું. સમજવાનું એટલું છે, પેલી કાયા રાણી મહાન લગી ભેગી આવે, બાકી જાવું ન્યા નો આવે, મહાનમાં બાળી નાખે. આ કાયા રાણી, બીજી આપણી પત્ની ભેગા કોકો હાલે તો એના નામ રહી જાય, બાકી તો અહીંયા બધું ક્રિયાક્રમ કરી નાખે અને 12મે દિવસે હરિહર થઈ જાય, લાડુ બાડુ જમી લે બધું. જય શ્રી રામ. એ આપણી પત્ની એટલે ત્રિયા રાણી, અને ત્રીજી એટલે આપણી માયા આવડે ઈ. આમાં આપણે ગયા એટલે આપણે નામે 150 વીઘા હોય, ગઈ બીજાના ઘરમાં ગઈ. દીકરો દીકરાના ઘર અહીંયા વહી જાય, કોઈ દીકરીઓ દેન પાસે વહી જાય, કોઈનું સરકાર પાસે વહી જાય, પણ એ નહીં, એ માયા રાણી. અને ત્રીજી અને ચોથી તો એ આપણી ભક્તિ, જ્યાં લગી જાવું ત્યાં લગી ભેગી આવે. વાલા માના દરબાર લગી ભેગી આવે, ભગવાનના દરબાર લગી ભેગી આવે, હરિના ચરણ લગી ભેગી આવે, હરિમાં લીન થવતા લગી ભેગી આવે. દાસ પુરુષોત્તમ કહેશે કોઈ દી આનો અભિમાન ન કરો. આ કાયા રાણી આપણી નથી, છેલ્લા એ મૂકીને જવું પડે છે. આ થોડી આપણી છે, એને અહીં મૂકી દેવી પડે છે. આપણું શું થાય, આપણું ભજન, સમરણ, સેવા, માત પિતાની સેવા, ગુરુ સેવા, સંતોની સેવા એ કરી લેતી આપણું. કે છે દાસ પુરુષોત્તમ મારો હસલો નાનો દેવળ જૂનું થયું. અતમરામ એ કાયમ માટે નાનો જ છે. પરમ તત્વ તો નાનું જ હોય. પરમ તત્વ છે ને એ નથી વધતું, નથી ઘટતું, બરાબર છે. અને બુઢાપો જોવાની બધું આવે ને આ દેહ ને આ કાયા રાણી ને. બાકી આત્મરામ ને એ કઈ નથી. એવું ધુંધા બાપાને શ્રદ્ધાંજલિ રૂપી ભજનું એક એક વાણી બધી સમજી સમજીને સાંભળજો, અને પછી થોડું થોડું એનું એમાં વિચારે કરજો. આજે ધુંધા બાપા ગયા તો કાલે તમારે મારી જવાનું છે. રસ્તો તો આપણા બધાનો એક જ છે, પણ ખબર નથી એટલે મજા આવે છે. કેદી જવું એ ખબર નથી. જો ખબર પડી જાય ને તો અમુકને મજા આવે, પણ અમુકને તો પછી જય સિયારામ જીવન જ જય સિયારામ ઝેર થઈ જાય. હે બસ ફરી જવાનું છે. 2020 માં ખાલી ભય બતાવ્યો હતો મરી જાઓ તો આખું બધા પેક થઈ ગયા હતા. કે જવાનું નહીં, કોઈને આવવા દેવાના નહીં. ખાલી ભયમાં જો આવું થતું હોય તો કોઈ ભજન કરેલો આત્મા હોય ને તો વાંધો ન આવે. કોઈ પુણ્ય કરેલો આત્મા હોય એની પાછળ આવું થાય. બધા પાછળ આ ન થઈ શકે. ભલે ને તમારી પાસે અબજો રૂપિયા હોય, ખરબો રૂપિયા હોય, અતિ બલવાન હોય, અતિ શક્તિશાળી હોય, પણ ભજન ન થાય. વાલા ભજન તો તમે ભજનના આત્મા હોય, કોઈ ધર્મના આત્મા હોય, કોઈ પુણ્યના આત્મા હોય, એની પાછળ ભજન હોય. આજનું રાત જમા જાગરણ છે જી એ ધુંધા બાપાના નામ માથે, એની યાદમાં, ખેમા બાપા એમની યાદમાં, આપણા પિતૃલોક કહેવાય જેને, દેવ કહેવાય, પિતૃદેવ. આજનો અવસર છે આપણી પાસે હાથમાં. આ અવસર એમ છૂટવાનું હોય. વાલા જો માતાઓ દીકરીઓ હાથમાં અગરબત્તી લઈને ઉભી ગયું છે, એ શા માટે ખબર? ફરજ માંથી છૂટે છે. અમારથી કઈ ભૂલ થઈ હોય, અમારથી કઈ વેણ કવેણ બોલાવના હોય તો માફ કરી દો. એ છૂટવા માટે ઉભા છે. માત પિતાના ઋણમાંથી છૂટાતું નથી, પણ છતાંય આ એક છેલ્લા અવસરે આપણે કઈ પ્રાર્થના કરીએ ને તો એ દેવ આત્મા છે, આપણે જીવ આત્માને માફ કરી દઈએ, સદાય આપણી માતા રેમ દૃષ્ટિ રાખે. દિવસ કઠણ છે, પણ એની સહન કરવાની શક્તિ માં ભગવતી કુળની દેવ આપણી હોય, આપણી ભગવતી હોય, એ આપે આપણને દુઃખ સુખ બે સહન કરવાની શક્તિ આપે. માં ભગવતી કુળદેવ એ આપણને બધી શક્તિ આપે.
દુઃખ સહન કરવાની પણ આપે અને અતિ સુખ કદાચ આવે તો એ સહન કરીએ કે આપણે. સંતો ભક્તો એ બે સરખા રહ્યા છે, બે માં હરખા રહ્યા. હરખ શોકની કોઈને આવે ને અડકી, હરખ શોકની જેને આવે ને અડકી પાનબાઈ એને આઠે પોર આનંદ. જીવનમાં સમજણ આવી જાય ને એટલે પછી મજાથી તમે તારે જીવો. ભગવાને પ્રેમથી આપણને હોવર આપ્યા છે, હુકમનો જીવી વાલા પ્રેમથી આપણને હોવર કલિકાલમાં આપ્યા છે. આપણા ગઢિયા ને આપણા બુઢિયા ને આપણે જોઈ છે નજરે જીવે છે. પણ ભેગી ભક્તિને રાખવી, ભેગું ધર્મ રાખવી અને પછી ભેગા પગ બે ડગલા માંડીને તો એની મજા કઈ ઓર છે. એટલે જીરા ભગત કે છે કઠણ ચોટ છે એ કાળની મરણ મોટેરો મરણ મોટેરો કઈ કરાણા ને કઈ કરાણા જીયા રામા, કઈ કરાણા ને કઈ કરાણા જીયા. છોડી જો હાયા રે ઘર બાર, મેલી જો હાયા રે સંસાર સંસાર. એવું માએ ગોઈતું તો એવું પાત્ર મળી ગયું, માતા એવી મળી કીધું કોઈ વાંધો નહીં, હું ધેરાનું અધવાલું માંડીશ બસ. એક દીકરાના બાપ થયા પોતે અને પછી રજા લીધી મા પાસેથી, પત્ની પાસેથી, દીકરા પાસેથી વિદાય લીધી. મારે 68 તીર્થની યાત્રા કરવી છે, 4 ધામની યાત્રા કરવી છે. હું પાછો જીવતો રહીશ ને તો પાછો વળીશ, પાછો આવીશ. મારા જાજીરા જોહાર તમને બધાને. એટલું કહીને ધીરા ભગત હાલતા થયા. વાલા એ વાતમાં 25 વર્ષ વીતી ગયા. ચારે ધામની યાત્રા કરી લીધી, 68 તીર્થની યાત્રા કરી લીધી અને પાછું વતન યાદ આવ્યું, માં યાદ આવી, દીકરો યાદ આવ્યો, પત્ની યાદ આવી. ઓહો આ બધા શું કરતા હશે, હાલ જરા ઘુમરો મારું બાજુ. વાલા આટો માર્યો ને એના ગામડાને ઝાપે પોગ્યા ને તો સામેથી એક નનામી મળે. અર્થી જેને કહી આપણે નનામી. એ છે આમ નામ વાળી છે પણ કઈ કામ ન કરી તો નનામી થઈ જાય. કોઈ ધર્મનું કામ ન કરી, કોઈ સેવાનું કામ ન કરી, કોઈ માનું ભજન ન કરી, હરિભજન ન કરી તો નનામી જ કહેવાય. નકર તો આ નામ વાળી છે, જાય તો જગત યાદ કરે. ઓહો વહી ગયા ભાઈ, આવું બની ગયું, આવી ઘટના ઘટી. એ યાદ વાળી છે, નામ વાળી નનામી. સામે નનામી હાલી આવે. ધીરા ભગત હજી ઝાપામાં જ કોઈ ગયા હતા હોય ને ગામના વતનમાં. દીકરાનો મોહ જોવા જતા હતા, માનું મોહ જોવા જતા હતા, બધાના દર્શન કરવા જતા હતા પોતે. અને ઝાપામાં નનામી મળી તો વિચાર કર્યો મારા ગામમાં કોઈ રામચરણ પામ્યું છે તો હું આ ગામનો છું, મારે શમશાને જવું જોઈએ. કોઈને કીધું નહીં. પાછળ ડાગુમાં હાલતા થઈ ગયા ધીમા ધીમા. શમશાને આવ્યા, ચિતા ખડકાણી, મારે સબને મૂક્યું, દા દેવાઈ ગયો, સબ હળગવા માંડ્યું. વાલા હળગીને રાખ થઈ ગયો. બધા દાગુ લોકો નાઈ ધોઈને ઘર બાજુ પાછા વળ્યા. અને ધીરા ભગતે એક દાગુને પૂછ્યું, ભાઈ ગામમાંથી કોણ રામચરણ પામ્યું? જેને એ મળવા આવતા હતા, જેનું મોઢું જોવા આવતા હતા, એ દાગુ એને કીધું કે અમારા ગામમાં એક ભગત હતા ધીરા ભગત, એ તો યાત્રાએ ગયા છે, સામે ભગત જ ઉભેલા પણ ઓળખ નહીં, ઓળખે નહીં. 25 વર્ષના વાણા વાઈ ગયા ને એટલે ઓળખ મટી ગયેલી. અમારા ગામમાં એક બ્રાહ્મણ રહેતા હતા ધીરા ભગત, એનો એકનો દીકરો હતો યુવાન, આ એનું ચિતા જલેશભાઈ. એટલું કઈ ઈ દાગુ વહી ગયો. જેનું મોઢું જોવા જતા તેની ચિતા માથે ઉભા રહ્યા અને બાજુમાં દ્રષ્ટિ કરીને જોયું ને તો લાકડા પડેલા હો, એમાંથી ધુવાડાના ગોટા નીકળતા હતા. ત્યાં વાણીનું સર્જન થયું. વાલા સંસાર ધુવાડાના બાચકા, હારે આવે ન કોઈ, રંગ પતંગનો ઉડી જશે, રેસે આકડાનો થોર, હાલો હેતે હરિનો રસ પીજી. પાછા ગયા નહીં, દ્વારકાના જાત્રાએ ગયા પાછા. હવે છેલ્લે દ્વારકાધીશના ચરણે વહી જાવ અને એના દર્શન કરી લઉં, પછી બધી મારી તમન્ના પૂરી થઈ જાય. છેલ્લે ધીરા ભગતે દ્વારકાધીશના દર્શન કર્યા.
પઠાણ ચોટ કાળની મરણ મોટેરો માર, કંઈક રાણા ને કંઈક રાજ્યા છોડી આયલા સંસાર હાલો હેતે હરિનો રસ પીજી. પાછા ગામડેથી શમશાન લગી આવ્યા, ત્યાંથી પાછા વળી ગયા, દ્વારકાની જાત્રાએ વળી ગયા પાછા. અહીંયા દુંધા બાપાને આપણે શ્રદ્ધાંજલિ રૂપી બાપ શું કહેવાય ને વાલા, બાપ માં છે ને એનો પ્રેમ તો ઘાત છે, પણ બાપનો પ્રેમ એ કઈ કમ નથી. બાપની માયા કઈ કમ નથી, બાપની મમતા એક કમ નથી. તો જેને વીતી હોય એને ખબર હોય, વીતી હોય જાણે પરવીતી હું જાણે પૃથ્વી. જેની માથે વીતી હોય ને એને ખબર હોય, નાના બચ્ચા હોય ને માં મૂકીને વહી ગયું હોય ને પછી બાપને કાંધે બોજ આવી ગયો હોય, અને પછી બાપ છે ને બાપ નો હોય, પછી માં બની જાય. માં બની છોકરાઓને મોટા કરતો હોય. અમુક દુઃખ તો પરાકાષ્ઠ દુઃખ છે, અમુક દુઃખ છે ને પરાકાષ્ઠ દુઃખ છે. એક બચપનમાં કોઈની માં નો મરે, બચપનમાં કોઈનો બાપ નો મરે, યુવાન કોઈનો ભાઈ નો મરે, નાનું બચ્ચું કોઈનું હોય, એકનું બચ્ચું હોય, એ કોઈ ભગવાન એને સલામત રાખે. આ બધી વેદનાઓના દુઃખ છે, એ આ મૃત્યુલોકના દુઃખ છે અહીંયા. અને એ બધું સહન કરવાની શક્તિ આપણે માં ભગવતી આપણી એ આપે, આપણે ધણી આપણને શક્તિ આપે. એક બાપની વેદના છે. અમારા મહાપુરુષ એટલે અમારા ઇન્દ્રભારતી બાપુ રુદ્રેશ્વર જાગીર એ વેદના લખે છે. બાપની પણ કાંક વેદના છે, માની વેદના છે ને એમ કાંક બાપની પણ વેદના છે. કે છે ઇન્દ્રભારતી બાપુ, ઘેરો રે વડલો ને ઘેરી છાયડી, એ માય ઘેરો રે વડલો ને ઘેરી છાયડી, ઘેરા રે કુટુંબમાં મારો બાપ કાળજ કાપી કરુણા કીધી મુझ પર કીની મેં, જો કો મટાડ્યો જમણા કણા થઈ ગઈ આનંદની લીલા, જોખો મટી ગયો જમડા તણો પછી થઈ આનંદની લીલા લહેર. મોટી બીક જ જમડાની છે. માણા વધારે બીવે જમશે, મરવાનું નામ પડે ને ઢીલો પડી જાય માટીઓ. મરવાનું નામ પડે તો ઢીલો પડી જાય માટીઓ. પણ જો ઈ બીક મટી જાય પછી લીલા લહેર થઈ જાય. એક ડોહીમાં હતા ને, એક ડોહીમાં હિમમાં ગયેલા હું, અને સાણાનો હુંડો ભીરો હગથી હાવ માથે હગ વળી ગઈ, એટલો હુંડો ભીરો સાણાનો અડાયાનો. ઉપડે ની ડોહી થી પછી ડોહી કીધું, અરે રામ કાળે નથી આવતો, મોતે નથી આવતો. એમ કે નિહાકો નાખ્યો ડોહીએ, ત્યાં મોત થામો એનું ભૂર્યું કે મારી શું કામ છે. એને આમ નેજવું કરીને આમ, તું દીકરા કોણ છો કે મા તમને બોલાયો નહીં હમણે ઈ સૌ, તમને હમણે બોલાયો નહીં માં, હું મોત સૌ. એ કે ડોહીના ફ્યુઝ ઉડી ગયા. ડોહીએ કીધું, લે બેટા આવ્યો તો કામ કર, હુંડો સડાય લે, હાલ પછી તું તારે રસ્તે નું મારે રસ્તે. ખાલી વાતો થાય વાલા. એ ભાઈ ગયો અટપટો છે અને કેડી એવી અટપટી છે વાલા. આવન જાવન ની બાવા ગલીઓ વાંકી
એ અવસર વેળે આડા રહેજો. હે ગુરુ મારા ચરણોમાં આ કેળી છેલ્લો અવસર છે ને એ અટપટો છે. ખાલી વાતો થાય મરી જાવ મરી જાવ. હા એને ઊભું રહી જાય ને તો આવું થઈ જાય. એક માજી કાયમ વાતો સાંભળતા હું. યમરાજ કેવા હોય એ કે પાડા માથે સવારી હોય, મોટા મોટા હિંગડા જ આમ ભયંકર રૂપ હોય, ગદા બધા હોય ખંભે, અને એમ લેવા આવે. ડોહી બરાબર રાત નીંદે ચડી અને ઘરનો પાડો છૂટી ગયો. ઘરનો પાડો હતો ને છૂટી ગયો. છૂટી જઈને ડોહી જ્યાં હોતી હતી ને ખાટલા ખાવા આવી જવું. તો ડોહી દિવસની વાત સાંભળી હતી ઓલી કે જમ આવે એટલે પાડો આવે. તો તેમે ગોદડામાં ઝીણો ઝીણો અવાજ કરે હું ડોહી, એ ભાઈ માંદાનો ખાટલો અહીંયા નથી, ઓલી બાજુ છે. ડોહી હો ભાઈ, એ પાડાભાઈ, પાડાભાઈ, પાડાભાઈ માંદાનો ખાટલો આ બાજુ છે, અહીંયા નથી કોઈ માંદો.